હેલો સ્ટુડન્ટ્સ, લેક્ચર નંબર 10 વિદ્યુત રસાયણ અને આજનો જે ટોપિક છે એ છે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન જે ટોપિક છે એ તમને એકદમ પરફેક્ટ આવડતો હોવો જોઈએ, કારણ કે વિદ્યુત વિભાજનના જે દાખલા છે એ દાખલા આ કોન્સેપ્ટ ઉપર આધારિત છે. એટલે એનોડ કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય, નિપજો કઈ પ્રાપ્ત થાય, એના વિશે બરાબર જાણકારી મેળવવાની, સજાગ રહેવાનું. અઘરું બિલકુલ નથી, સહેલું જ છે, છતાં પણ તમને તેની જાણકારી હોવી જોઈએ. ઓકે, આપણી પાસે છે વિદ્યુત વિભાજન. તો પહેલો પ્રશ્ન છે આપણી પાસે અને એ છે કે વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય? તો વિદ્યુત વિભાજન કોષનો મતલબ એવો છે કે વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે. બરાબર? આનો એક્ઝેક્ટ તફાવત શું છે એની ચર્ચામાં અત્યારે આપણે પડતા નથી, એટલા માટે કે પૂરેપૂરું વિદ્યુત વિભાજન ચાલી જાય ત્યાર પછી વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ એ બંને કોષની વચ્ચે શું તફાવત છે એની ચર્ચા પછી કરીશું. પહેલા વિદ્યુત વિભાજનને આપણે બરાબર સમજી લઈએ. વિદ્યુત વિભાજનમાં જેમ જેમ ટોપિક ચાલતો જશે તેમ તેમ હું તમને કહેતો જઈશ કે એમાં શું શું માહિતી આવે છે તે. પહેલું લઈએ છીએ આપણે પીગાળેલા NaCl નું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. તો પહેલો શબ્દ આવ્યો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો મતલબ એવો છે કે તેની સપાટી ઉપર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થઈ શકે, પણ તે વિદ્યુત ધ્રુવ સ્વયં ઓક્સિડેશન ન પામી શકે. તો તેવા વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. અગાઉ આ વસ્તુ ચલાવેલી છે, મેં જાણી જોઈને રિપીટ કરી છે, કેમ કે આની અંદર તેની જરૂર પડે છે માટે. તો એમાં ઉદાહરણ શું છે? પ્લેટિનમ, ગ્રેફાઇટ, આવા જે વિદ્યુત ધ્રુવો છે એ નોર્મલી, ત્યાર પછી સોનું, એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. તેની સપાટી ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ શકે, રિડક્શન પ્રક્રિયા થઈ શકે, પરંતુ વિદ્યુત ધ્રુવ પોતે પોતાનો ઇલેક્ટ્રોન કદાપી ગુમાવે નહીં. ક્યાંકથી આવેલો ઇલેક્ટ્રોન હોય તો પાસ કરીને આગળ જવા દે, પણ પોતે પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. એને કહેવાય છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો મનમાં થાય કે સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? એની વાત પછી કરીશું. આજે જે ટોપિક લઈએ છીએ તે, અને એ છે પીગાળેલા NaCl નું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. આપણી પાસે NaCl છે, એને પીગાળીએ છીએ એટલે ઘન સ્થિતિમાં છે, એને બહુ જ ઊંચા તાપમાને ગરમ કરીને તેમાંથી બને છે Na+ લિક્વિડ ફોર્મ, Cl- લિક્વિડ ફોર્મ. ધ્યાન આપજો, અહીંયા મેં લિક્વિડ ફોર્મ લખેલું છે, અહીંયા AQ એટલે કે જલીય નથી. એટલે તમારે જ્યારે પીગાળેલું NaCl લખવાનું હોય તો બહુ જ કેરફુલ રહેવાનું. અહીંયા લિક્વિડ અને અહીંયા પણ લિક્વિડ આવે. હવે સિમ્પલ એક ફિગર બનાવી દઈએ આપણે. આ આકૃતિ જેવી બતાવું છું એવી રીતે કંઈ પ્રયોગ થતો નથી, પરંતુ સમજવામાં અનુકૂળતા આવે એટલા માટે કામ કરું છું. અહીંયા વિદ્યુત ધ્રુવ છે,
આ વિદ્યુત ધ્રુવ છે. માની લો કે આપણી પાસે એક ગ્રેફાઇટ છે, સી એટલે કે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ નો વિદ્યુત ધ્રુવ છે. અહીંયા ડીસી પ્રવાહ પસાર કરીએ છીએ આપણે. કયો? ડીસી, ડાયરેક્ટ કરંટ. આ છે માઈનસ, આ છે પ્લસ. જે માઈનસ છે એ છે કેથોડ, બરાબર, ઋણ ધ્રુવ. અને જે પ્લસ છે એ છે એનોડ, એને કહીશું ધન ધ્રુવ. તો તમે જુઓ, વિદ્યુત રાસાયણિક કોષની અંદર એનોડ માઈનસ હતો, કેથોડ પ્લસ હતો. અહીંયા કેથોડ માઈનસ છે, એનોડ પ્લસ છે. વિદ્યુત રાસાયણિક કોષમાંથી વિદ્યુતનો પ્રવાહ ઉત્પન્ન થતો હતો, જેને આપણે બહાર લઈ લેતા હતા. અહીંયા બહારથી વિદ્યુતનો પ્રવાહ દાખલ કરીએ છીએ. ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ અંદરની બાજુએ ઇલેક્ટ્રોન આવે અને અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. પીગાળેલું NaCl છે, તો આપણી પાસે અહીંયા Na+ છે અને બીજું છે Cl-. વિદ્યુતનો પ્રવાહ શરૂ કરીએ એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન દાખલ થાય અને અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. જ્યારે કેથોડ ઉપરથી ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય તો આ જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવ આ ઇલેક્ટ્રોનને કારણે ઋણભારિત બને. ઇલેક્ટ્રોનને કારણે ઋણભારિત બનવાને કારણે આ ધન આયન તેની તરફ આકર્ષાય છે. એટલે કે કેથોડ ઉપરની પ્રક્રિયા લખું છું, અહીંયા લખું છું કેથોડિક પ્રક્રિયા. કેથોડિક પ્રક્રિયા એટલે કે કેથોડ ઉપર થનારી પ્રક્રિયા. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ હોય? રિડક્શન પ્રક્રિયા હોય. તો અહીંયા છે Na+, તેણે ઇલેક્ટ્રોન મેળવ્યો અને સોડિયમમાં રૂપાંતર પામ્યો. લિક્વિડ ફોર્મ, અહીંયા પણ લિક્વિડ ફોર્મ જ હોય. હવે Cl- છે, એનું શું થાય તે જોઈએ. Na+ એ ઇલેક્ટ્રોન મેળવી લીધો. અહીંથી ઇલેક્ટ્રોન જે આવ્યો બહારથી એ ઇલેક્ટ્રોન અંદર વપરાયો. પણ સર્કિટ કમ્પ્લીટ ક્યારે થાય? બહારથી ઇલેક્ટ્રોન અંદર આવે તો અંદરથી ઇલેક્ટ્રોન બહાર જાય. હવે અંદરથી ઇલેક્ટ્રોન બહાર ક્યારે જાય? આ સળિયો ગ્રેફાઇટનો છે એ પોતે પોતાનો ઇલેક્ટ્રોન આપી દે તો ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. પણ ગ્રેફાઇટ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, એ પોતાનો ઇલેક્ટ્રોન આપતો નથી. પરિણામ શું થાય? આ Cl- છે એ તેની પાસે જાય છે અને પોતાનો ઇલેક્ટ્રોન આપી દે છે. તો એનોડ ઉપર થનારી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહીશું આપણે એનોડિક પ્રક્રિયા. એનોડિક પ્રક્રિયામાં Cl- જે લિક્વિડ ફોર્મમાં છે ઇલેક્ટ્રોન ગુમાવશે, આ વાયુ સ્વરૂપમાં છે. હવે જુઓ, અહીંયા Cl2 છે, અહીંયા 2 લખું તો ચાલે. પહેલા સમીકરણમાં ઇલેક્ટ્રોન 1 છે, તો આપણે એવું કામ કરીએ, એક જ ઇલેક્ટ્રોન રાખીએ તો ચાલે. તો અહીંયા લખું છું 1 ઇલેક્ટ્રોન, અહીંયા લખું છું 1/2. બંને પ્રક્રિયાનો સરવાળો કરી લઈએ તો એને કહેવાય છે કોષમાં થતી કુલ પ્રક્રિયા. તો અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, કેન્સલ કરી દઈએ તો નિપજ મળી Na+ Cl-, એમાંથી મળ્યું Na લિક્વિડ ફોર્મ પ્લસ Cl2 ગેસ. તો આ રીતે આપણને સોડિયમ અને ક્લોરીન પ્રાપ્ત થાય છે. યાદ રાખો કયા વિદ્યુત ધ્રુવ ઉપર શું પ્રાપ્ત થયું? તો કેથોડ વિદ્યુત ધ્રુવ ઉપર સોડિયમ પ્રાપ્ત થાય અને એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે. ગ્રેફાઇટ ની જગ્યાએ તમે પ્લેટિનમ નો ઉપયોગ કરવો હતો કરી શકો છો. પ્લેટિનમ મોંઘું છે એટલે નોર્મલી ગ્રેફાઇટ નો ઉપયોગ થાય છે. ઓકે, ચલો નોંધ કરી લો. એક ક્વેશ્ચન છે આપણી પાસે, NaCl ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. હવે NaCl નું જલીય દ્રાવણ હોય તો વિચારી શકાય NaCl AQ
પાણીમાં ઓગાળીએ એટલે તેમાંથી Na+ Aq અને Cl - Aq એવું પ્રાપ્ત થાય. પાણી અંદર દ્રાવણમાં રહેલું છે માટે પાણીનું પણ પોતાનું સ્વયં આયનીકરણ થાય. તો પાણીના આયનીકરણથી આપણને શું પ્રાપ્ત થાય? H2O લિક્વિડ. તો તેમાંથી મળ્યું આપણને H+ Aq વત્તા OH - Aq. સમીકરણનું નામ પછી આપીશું આપણે. હવે વિદ્યુત વિભાજન કરીએ છીએ જ્યારે, તો થોડીક વાર વિચાર દો કે આપણી પાસે આ એક કોષ છે, આ જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે. આ વિદ્યુત ધ્રુવોની અંદર આ છે માઇનસ એટલે કે કેથોડ, આ છે પ્લસ એટલે કે એનોડ. ફરીવાર યાદ કરાવી દઉં, વિદ્યુત રાસાયણિક કોષની અંદર એનોડ માઇનસ આવે, કેથોડ પ્લસ આવે. આ વિદ્યુત વિભાજન કોષ છે. કોષમાંથી વિદ્યુતનો જથ્થો પસાર કરીએ છીએ તો તે સંજોગોમાં જે કેથોડ છે એ પોતે ઋણભારિત આવે, એનોડ પોતે ધનભારિત આવે. કેથોડમાં અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય અને એનોડમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. આ જે દ્રાવણ છે એ દ્રાવણમાં કોણ કોણ છે મારી પાસે? એક તો Na+ આયન છે, તો મેં અહીંયા લખ્યું Na+ આયન. બીજું Cl- આયન છે, Cl- આયન. ફરી મેં લખ્યું H+. બરાબર. આની કોઈ જરૂર છે નહીં એટલે લખતો નથી. હવે કેથોડ ઉપરની પ્રક્રિયા લખું છું. કેથોડ ઉપરની પ્રક્રિયા. તો કેથોડ માં શું થાય? ઇલેક્ટ્રોન બહારથી અંદર આવે. ઇલેક્ટ્રોન જ્યારે અંદર આવે તો આ જે કેથોડ છે એ પોતે ઋણભારિત બને છે. કેથોડ ઋણભારિત બનવાને કારણે Na+ તેની તરફ આકર્ષાય, H+ તેની તરફ આકર્ષાય. શેના માટે આકર્ષાય? ઇલેક્ટ્રોન મેળવવા માટે આકર્ષાય. તો Na+ એ ઇલેક્ટ્રોન મેળવવા માટે આવે, તો Na+ Aq અથવા લખું છું, ખાલી આમાં લખું છું, ઇલેક્ટ્રોન મેળવવા માટે જાય. અહીંયા લખું છું Na અને E0 સેલ ઇઝ ઇક્વલ ટુ સોડિયમની કિંમત છે -2.71 વોલ્ટ. હવે જુઓ, 0 ની વચ્ચે આડી લાઈન કરેલી છે. એનો મતલબ એવો થયો કે આ જે કિંમત છે એ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં માપેલી છે અને તે કિંમત રિડક્શન પોટેન્શિયલની છે. બરાબર. એ જ પ્રમાણે H+ Aq પ્લસ ઇલેક્ટ્રોન, અહીંયા લખું છું H2 ગેસ, બંને બેલેન્સ કરવા માટે 1/2 લખ્યું એટલે 1/2. આ છે H2, આની પ્રમાણિત કિંમત આપણે સ્વીકારેલી છે અને એ છે 0.0 વોલ્ટ. 0.0 વોલ્ટ. આ બે કિંમત આપેલી છે. હવે રિડક્શન થાય તો કોનું રિડક્શન થાય? જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય તેનું રિડક્શન થાય. એટલે નોંધ મૂકીએ આપણે કે જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય તેનું રિડક્શન થાય. માટે રિડક્શન કોનું થશે? H+ નું રિડક્શન થશે. બરાબર. Na+ નું રિડક્શન થશે નહીં. તો મારે કેથોડ ઉપરની પ્રક્રિયા લખવી હોય તો લખીશ આ રીતે. કેથોડની પ્રક્રિયા. તો કેથોડની પ્રક્રિયામાં કઈ કઈ વસ્તુ લખાય તે ધ્યાન આપજો. આને કહું છું સમીકરણ નંબર 1. તો લખું છું અહીંયા 1. આ છે સમીકરણ નંબર 2. આ પ્રક્રિયા થતી નથી માટે તેને સમીકરણનો નંબર હું આપતો નથી. સમીકરણ નંબર આપું છું અહીંયા, સમીકરણ નંબર 3. બરાબર. તો કેથોડની પ્રક્રિયામાં રિડક્શન કોનું થયું? H+ નું થયું. H+ મળ્યો શેમાંથી? H2O માંથી મળ્યો. એટલે મારે H2O વાળું સમીકરણ ધ્યાનમાં લેવાનું, આ સમીકરણ ધ્યાનમાં લેવાનું.
એરોની ડાબી બાજુ જે છે એનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુ જે છે એનો સરવાળો જમણી બાજુ. હવે અહીંયા H2O છે એટલે પહેલી મેં પ્રક્રિયા લખી H2O, એટલે H2 લખી નાખી. ત્યાર પછી લેફ્ટ સાઈડ કોણ છે? H+. અહીંયા H+ છે, H+ અહીંયા પણ છે, H+ અહીંયા પણ છે, એટલે બંને જગ્યાએ H+ લખવાની જરૂર છે નહીં. જમણી બાજુનો H+ AQ, ડાબી બાજુનો H+ AQ ઉડી જશે, એને ધ્યાન ઉપર લેવાનું નહીં. ઇલેક્ટ્રોન આવશે એટલે પ્લસ ઇલેક્ટ્રોન કોણ મળ્યું? OH- AQ પ્લસ 1/2 H2 ગેસ. આ મારી પાસે પ્રક્રિયા થઈ ગઈ. પ્રક્રિયા નંબર આ 3 છે અને પ્રક્રિયા નંબર લખું છું 4. હવે એનોડ ઉપરની પ્રક્રિયા લઈએ તો એનોડ ઉપરની પ્રક્રિયા. એનોડ ઉપર ઓક્સિડેશન પામવા માટેના મેમ્બર 2 છે, Cl- AQ ઓક્સિડેશન થાય, Cl2 ગેસ પ્રાપ્ત થાય, પ્લસ અહીં લખું છું 1/2 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા થઈ ક્લોરીનના ઓક્સિડેશનની. એની જે વેલ્યુ છે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 1.36 વોટ. E0 સેલ એમાં E ની 0 ની અંદર આડી લાઈન કરેલી છે. એનો મતલબ એવો થયો કે આ જે કિંમત છે એ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં આપેલી છે. ખાલી તમે E0 સેલ તમે લખો છો તો E0 સેલ તો કઈ રીતે આવે? પ્રમાણિત કોષ, ઝીંકનો ધ્રુવ હોય અને કોપરનો ધ્રુવ હોય, અને જે કોષનો પોટેન્શિયલ તમે શોધો એવી કોષ પોટેન્શિયલ છે. અહીંયા પણ કોષ પોટેન્શિયલ છે, પરંતુ આ મૂકેલો હોય, એકનો 0 મૂકેલો હોય તો તેનો મતલબ એવો થાય કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ તમે રચો છો એનો જે કોષનો પોટેન્શિયલ આવે એની વાત ચાલે છે. પણ જો હું આડી લાઈન કરું છું તો તેનો મતલબ એવો થયો કે એ જે કિંમત છે એ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં માપેલી છે. આ વાતને ધ્યાન ઉપર લઈ જાઓ. એક કિંમત આ છે. પછી બીજું રિડક્શન છે, H+ એ પણ આ તરફ જશે, ઇલેક્ટ્રોન Cl- આ બાજુ જશે. એ ઉપરાંત મારી પાસે પાણી છે, એ પણ Cl- ઓક્સિડેશન પામવા માટે એનોડ પાસે જાય, H2O પણ ઓક્સિડેશન પામવા માટે એનોડ પાસે જાય. ઓક્સિડેશન પામવા માટે એટલે શું? પોતાનો ઇલેક્ટ્રોન આપવા માટે. શું કામ? તો જુઓ, અહીંયાથી ઇલેક્ટ્રોન અંદર આવતો હોય તો અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર જતો હોય, તો અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર જાય ક્યારે? કોઈક તેને ઇલેક્ટ્રોન આપે ત્યારે. તો Cl- અને H2O બંને પોતાનો ઇલેક્ટ્રોન આપવા માટે તૈયાર થાય છે. તો બીજું છે H2O લિક્વિડ ફોર્મ, O2 ગેસ પ્લસ H+ પ્લસ ઇલેક્ટ્રોન. બેલેન્સ માટે અહીંયા લખું છું 1/2, અહીંયા 2 છે માટે મૂક્યા 2, તો ઇલેક્ટ્રોન કેટલા આવશે? 2. આની E0 રિડક્શનની જે કિંમત છે પોટેન્શિયલ, એ કિંમત છે 1.23 વોટ. હવે ધ્યાન આપો, અહીંયા આ કિંમત કઈ છે? રિડક્શન પોટેન્શિયલની છે. આ રિડક્શન પોટેન્શિયલ છે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તેનું ઓક્સિડેશન થાય. તો આ મુજબ ઓક્સિડેશન કોનું થવું જોઈએ? આના કરતા આની કિંમત ઓછી છે માટે H2O નું ઓક્સિડેશન થવું જોઈએ. બરાબર? માટે H2O નું ઓક્સિડેશન થવું જોઈએ, પણ થતું નથી. કારણ કે
ઓક્સિજનનો ઓવર વોલ્ટેજ, બરાબર, ઓવર વોલ્ટેજ એટલે કે વધુ પોટેન્શિયલ એટલે શું? તો કે અહીંયા ઓક્સિડેશનમાં O2 ને મુક્ત થવું પડે, પણ O2 ની મુક્ત થવાની જે પ્રક્રિયા છે એ ઘણી જ ધીમી છે, પરિણામે સામાન્ય વોલ્ટેજમાં આ પ્રક્રિયા થવાની નથી અને માટે આ રીતે ઓક્સિડેશન થઈને O2 ઉત્પન્ન થઈ શકતો નથી, માટે આ પ્રક્રિયા થઈ શકે નહીં. તો એની જગ્યાએ ઓક્સિડેશન કોનું થાય? Cl નું ઓક્સિડેશન થાય. Therefore Cl નું ઓક્સિડેશન થાય, બરાબર. તો આ જે સમીકરણ છે તમે જુઓ, નંબર 1 2 3 4, આ જે સમીકરણ છે એ સમીકરણ છે 5. તો આપણે બધાનો સરવાળો કરીએ તો 1 સમીકરણ નંબર 1 કેથોડ ઉપરની પ્રક્રિયા 1, ત્યાર પછી છે પ્રક્રિયા નંબર 4 અને પ્રક્રિયા નંબર કઈ છે 5. 5 ઉપરથી આપણે લખી શકીએ NaCl AQ, એમાંથી મળ્યું Na plus AQ, Cl minus AQ. પછી પ્રક્રિયા નંબર 4 આ રહી ગઈ, અહીંયા લખીશું H2O liquid પ્લસ ઇલેક્ટ્રોન પ્લસ એની સામે મળશે અહીંયા OH માઇનસ, અહીંયા લખ્યું છે 1/2 H2 ગેસ, બરાબર. ત્યાર પછી આ પ્રક્રિયા લખી નાખીએ Cl minus AQ, એમાંથી મળ્યું 1/2 Cl2 ગેસ પ્લસ ઇલેક્ટ્રોન. આ ત્રણ પ્રક્રિયાનો સરવાળો કરીએ આપણે તો જુઓ અહીંયા કઈ કઈ વસ્તુ બને છે તે. આ બાજુ ડાબી બાજુ ઇલેક્ટ્રોન છે, જમણી બાજુ ઇલેક્ટ્રોન છે, એને લખવાનો નહીં. ડાબી બાજુ Cl માઇનસ છે, જમણી બાજુ Cl માઇનસ છે, એને લખવાનો નથી. તો બાકીનું કામ પૂરું કરીએ. શું બને અહીંયા? NaCl AQ પ્લસ H2O liquid equal to Na plus AQ plus OH minus AQ plus 1/2 H2 gas plus 1/2 Cl2 gas, બરાબર. હવે તમે જુઓ અહીંયા કોણ ઉત્પન્ન થયું? NaOH. Na plus અને OH minus બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો શું બને? NaOH. તો એ લખી દઉં છું Na plus અને OH minus વચ્ચે પ્રક્રિયા થવાથી NaOH બને. ઓકે, લખી નાખો. ચલો આટલો પોઈન્ટ. તો અહીંયા શું મળ્યું આપણને? NaOH. તો આપણને આવો કોઈ વાર પ્રશ્ન પૂછે કે NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કઈ કઈ નિપજો પ્રાપ્ત થાય? તો જુઓ, એક તો દ્રાવણમાં NaOH મળે, આ એક પોઈન્ટ થયો. બીજી વસ્તુ છે કે આપણને હાઇડ્રોજન વાયુ મળે છે અને ક્લોરીન વાયુ મળે છે. તો કેથોડ ઉપર H2 ગેસ મળે, ત્યારબાદ એનોડ ઉપર Cl2 વાયુ મળે. પરીક્ષામાં ઘણીવાર પૂછે છે કે કયા વિદ્યુત ધ્રુવ ઉપર કઈ વસ્તુ મળે. દાખલા તરીકે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે MCQ તરીકે પૂછેલો છે કે NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ તો નીચેનામાંથી કયું સાચું કયું ખોટું. પછી શું કે NaOH મળે એવું લખે,
પરંતુ કેથોડ ઉપર H2 મળે એની જગ્યાએ શું લખેલું હોય? એનોડ ઉપર H2 મળે, કેથોડ ઉપર Cl2 મળે, એક ઓપ્શન એવું આપેલું હોય. તો ધ્યાન આપી લેવાનું, બરાબર વાંચવાનું શું પૂછેલું છે તે. એક બીજી વસ્તુ લઈએ કે NaCl ના વિદ્યુત વિભાજન દરમિયાન દ્રાવણમાં ફિનોલ્ફથેલિનના 2 ટીપા ઉમેરીએ તો દ્રાવણ ગુલાબી બને. કેમ? ફિનોલ્ફથેલિન NaOH ની સાથે અથવા KOH ની સાથે ગુલાબી રંગ આપે છે. આપણા દ્રાવણમાં NaOH ઉત્પન્ન થયું, પરિણામે ફિનોલ્ફથેલિન સાથે તે ગુલાબી રંગ આપે છે. એટલે કોઈક વાર કેમ ગુલાબી રંગ આપે છે એવો પ્રશ્ન પૂછાય તો એનું નોલેજ તમને રહે એટલા માટે મેં આપ્યું. ચલો નોંધ કરી લો. તમારે દરેક વિદ્યાર્થીએ એક વાતને ખાસ યાદ રાખવાની છે, બરાબર મગજમાં ઉતારી લેવાની. કયા ધન આયનનું જલીય દ્રાવણમાં પાણીની હાજરીમાં રિડક્શન ના થાય અને કયા ઋણ આયનનું પાણીની હાજરીમાં ઓક્સિડેશન ના થાય. તો જો બધા જ આલ્કલી ધન આયન, તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સેઝિયમ આ ધન આયન આપેલો હોય, કાં તો આલ્કલાઇન અર્ધ તત્વના ધન આયન આપેલા હોય Be, Mg, Ca, Sr, Ba, અથવા એલ્યુમિનિયમ ધન આયન આપેલો હોય તો તેનું રિડક્શન ના થાય, એની જગ્યાએ પાણીનું જ રિડક્શન થાય. આ સમીકરણ કોઈ પણ સંજોગોમાં તમને કડકડાટ મોડે હોવું જોઈએ. મોડે ના હોય નહીં જ ચાલે, કેમ કે દાખલા ગણતી વખતે આ કોન્સેપ્ટ બહુ જ કામ લાગે. તે જ રીતે જલીય માધ્યમમાં NO3 SO4 2 નું ઓક્સિડેશન ન થાય, એની જગ્યાએ પાણીનું ઓક્સિડેશન થાય. SO4 નું ક્યારેક ઓક્સિડેશન થઈ શકે છે, પરંતુ તે સાંદ્રતા ઉપર ડિપેન્ડ કરે છે. નોર્મલ કન્ડિશનની વાત કરેલી હોય તો SO4 નું જલીય માધ્યમમાં ઓક્સિડેશન ના થાય. આ વસ્તુને પાક્કી મગજમાં બેસાડીને રાખવાની. તો કોનું ઓક્સિડેશન થાય? પાણીનું. આ બે સમીકરણ મોઢે રાખવાના કડકડાટ. કાં તો આ સમીકરણ કાં તો આ સમીકરણ, બંને એક જ છે, પણ આને 2 વડે ભાગી નાખ્યા છે એટલે આ મળ્યું. 2 વડે ભાગો 1/2, 2 વડે ભાગો 2 થઈ ગયા, 2 વડે ભાગો એટલે 2. બરાબર. ગેસ છે, AQ છે, યાદ રાખી મૂકો છો. બે વિદ્યુત વિભાજન લઈએ છીએ. AgNO3 ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન, અને બીજું છે Ag ના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. એકવાર નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન લઈએ છીએ અને બીજી વાર Ag ના એટલે કે ચાંદીના જ વિદ્યુત ધ્રુવો લઈએ છીએ. જે દ્રાવણ તમે લીધેલું છે એનો જે ધન આયન છે, એની જે ધાતુ છે એ ધાતુને વિદ્યુત ધ્રુવ તરીકે લીધેલા છે. પહેલા લઈશું વિદ્યુતનો પ્રવાહ સ્ટાર્ટ કરીએ એ પહેલા AgNO3 ના જલીય દ્રાવણમાં Ag+ આયન અને NO3- આયન આવેલા છે. દ્રાવણમાં Ag+ આયન છે, NO3- આયન છે અને પાણી પણ છે. આ છે કેથોડ. ઇલેક્ટ્રોનનો પ્રવાહ જ્યારે અંદર આવે તો કેથોડ ઋણભારિત બને. કેથોડ ઋણભારિત જ્યારે બને તો આ Ag+ છે એ આ તરફ આકર્ષાય. Ag+ આકર્ષાય ત્યાં પહેલા લખું છું કેથોડિક પ્રક્રિયા. કેથોડિક પ્રક્રિયા એટલે કે કેથોડ ઉપર થનારી પ્રક્રિયા. તો શું બને? Ag + AQ ઇલેક્ટ્રોન મેળવે અને Ag ઘન તરીકે જમા થાય. તો જેમ જેમ પ્રક્રિયા થતી જાય તેમ તેમ દ્રાવણમાંનું Ag+ ઇલેક્ટ્રોન મેળવે અને આયનમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે. હવે જ્યારે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે ત્યારે કેથોડના વજનમાં વધારો થાય છે. તો આ એક અગત્યની વાત યાદ રાખજો, કેથોડનું વજન વધે. કેથોડનું વજન વધે.
ઓકે, ત્યારબાદ અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર જાય. ઇલેક્ટ્રોન બહાર જાય તો NO3 માઇનસ પોતાનો ઇલેક્ટ્રોન આપવા માટે આવે. પણ હમણાં જ વાત કરી હતી NO3 માઇનસ 1 એનું ઓક્સિડેશન પાણીની હાજરીમાં થતું નથી. તો ઓક્સિડેશન કોનું થાય? H2O નું ઓક્સિડેશન થાય. તો પાણીના ઓક્સિડેશનનું સમીકરણ લખીએ H2O લિક્વિડ. અહીંયા ઇલેક્ટ્રોન એક જ છે, લખીશું અહીંયા પ્લસ એટલે કે જો O2 ગેસ પ્લસ H પ્લસ ઇલેક્ટ્રોન બરાબર. અહીંયા 2 લખવો હોય તો આપણે એક કામ કરીએ, અહીં લખું છું 2, પછી અહીંયા 4 છે માટે મૂક્યું 4, તો અહીંયા કેટલા આવશે? 4. તો એ સંજોગોમાં અહીંયા જો 4 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા પણ મારે 4 વડે ગુણવા પડે. તો અહીંયા 4 વડે ગુણીશ, અહીંયા પણ 4 વડે ગુણીશ, અહીંયા પણ 4 વડે ગુણીશું. હવે બંને પ્રક્રિયાનો સરવાળો કરી દઈએ તો શું બને? અહીંયા 4 ઇલેક્ટ્રોન છે ડાબી બાજુ, જમણી બાજુ 4 ઇલેક્ટ્રોન છે, નીકળી જશે. તો સમીકરણમાં શું બને? 4Ag પ્લસ AQ વત્તા 2H2O લિક્વિડ. સામે શું મળે? 4Ag સોલિડ પ્લસ કોણ મળ્યું? O2 ગેસ. O2 ગેસ વાયુ તરીકે બહાર નીકળી જાય પ્લસ 4H પ્લસ EQ. તો અહીંયા તમે જુઓ કેથોડ ઉપર Ag જમા થયો, એનોડ ઉપર ઓક્સિજન વાયુ મુક્ત થયો અને દ્રાવણમાં કોણ ઉત્પન્ન થયું? H પ્લસ. તો જો આટલી વસ્તુનું ધ્યાન આપીશું. કેથોડ પર Ag જમા થાય, કેથોડનું વજન વધે. આ એક પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, એનોડ છે તેની પર O2 ઉત્પન્ન થાય, એનોડ પર O2 ગેસ ઉત્પન્ન થાય. બીજી વસ્તુ છે દ્રાવણમાં H+ ઉત્પન્ન થયો. હવે તમે જુઓ આ દ્રાવણની અંદર NO3 માઇનસ આયન કે જે પ્રક્રિયામાં ભાગ લેતો નથી. પરિણામે આ H+ અને NO3 માઇનસ બેની વચ્ચે પ્રક્રિયા થાય અને HNO3 બને. તો લખીશું દ્રાવણમાંના NO3 માઇનસ અને એનોડ પર મળેલા H+ વચ્ચે પ્રક્રિયા થવાથી HNO3 બને છે. HNO3 એટલે એસિડ છે. એસિડ મિથાઇલ ઓરેન્જ સાથે પ્રક્રિયા કરે, એસિડ મિથાઇલ ઓરેન્જ સાથે પ્રક્રિયા કરે તો મિથાઇલ ઓરેન્જ છે એ આછા પીળા રંગનું છે અને તેમાંથી રંગ ભેગા છે નારંગી. તો મિથાઇલ ઓરેન્જના પીળા રંગને નારંગી રંગમાં ફેરવે. તો આ જે નારંગી રંગ છે એ આપણને આની આજુબાજુ વધુ જોવા મળે. એનોડ આગળ નારંગી રંગ વધુ જોવા મળે. આ લખી લો, પછી આપણે આની ચર્ચા કરી લઈએ. ચલો આપણે Ag નો વિદ્યુત ધ્રુવ લઈએ. અગાઉનું કામ શું કર્યું? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કર્યો. હવે લઈશું આપણે Ag નો વિદ્યુત ધ્રુવ. તો સૌથી પહેલા ભણીશું કેથોડની પ્રક્રિયા. કેથોડિક પ્રક્રિયા. કેથોડિક પ્રક્રિયા એટલે કે કેથોડ ઉપર થનારી પ્રક્રિયા. ઇલેક્ટ્રોન દ્રાવણમાં આવે, પટ્ટી ઋણભારિત બને, પટ્ટી ઋણભારિત બને પરિણામે જે ધનભારિત આયન છે એ આની તરફ આકર્ષાય. તો લખીશું અહીંયા Ag + AQ ઇલેક્ટ્રોન મેળવે Ag સોલિડ, એટલે કે આ Ag+ ઇલેક્ટ્રોન મેળવીને આની ઉપર
ઘન અવસ્થામાં જમા થાય. હવે જો કેથોડ ઉપર ધન આયન ઇલેક્ટ્રોન મેળવીને જો જમા થતો હોય તો તે ઘટના માટે એક શબ્દ વપરાય છે નિક્ષેપણ પામવું. નિક્ષેપણ પામવું આ શબ્દને યાદ રાખજો, અથવા જમા થવું. આ બંને શબ્દો કામ લાગે. હવે એનોડ અહીંયાથી ઇલેક્ટ્રોનને બહાર જવું છે. ઇલેક્ટ્રોનને બહાર જવું છે તો NO3- ઇલેક્ટ્રોન આપવા માટે આવ્યો. પણ વાત કરી હતી પાણીની હાજરીમાં NO3- નું ઓક્સિડેશન થતું નથી. તો H2O કહે કે ચલો હું ઇલેક્ટ્રોન આપી દઉં છું. તારા કરતા મારું ઓક્સિડેશન સરળ છે તો હું મારું ઓક્સિડેશન કરી દઉં છું. તો તે વખતે આ ચાંદીનો વિદ્યુત ધ્રુવ એવું કહે છે કે તમારા કરતા હું વધુ સારી રીતે ઇલેક્ટ્રોન આપી શકું છું. એટલે કે NO3- H2O આ બંનેની સરખામણીમાં સિલ્વરનું ઓક્સિડેશન સરળ છે. માના સિલ્વર પોતે જ પોતાનો ઇલેક્ટ્રોન આપી દે છે. પરિણામે એનોડ ઉપરની જે પ્રક્રિયા છે એ એનોડ ઉપર H2O અને NO3- ના અથનું ઓક્સિડેશન ન થાય, પણ Ag ના વિદ્યુત ધ્રુવનું જ ઓક્સિડેશન થાય. પરિણામ શું બને? Ag સોલિડ, Ag પ્લસ, AQ ઇલેક્ટ્રોન. આનો મતલબ શું? આ જે ચાંદીનો વિદ્યુત ધ્રુવ છે એનું પોતાનું ઓક્સિડેશન થાય. કયા સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં. ઓક્સિડેશન થયું કયા સ્વરૂપમાં આવ્યો? Ag+ માં. તો સળિયા પરનું Ag દ્રાવણમાં આવે, દ્રાવણમાંથી જમા થાય, ફરી દ્રાવણમાં આવે, ફરી જમા થાય, ફરી દ્રાવણમાં આવે, ફરી જમા થાય. આમ કરીએ પરિણામે એનોડનું વજન ઘટે જ્યારે કેથોડનું વજન વધે. દ્રાવણમાં Ag+ ની સાંદ્રતામાં ફેરફાર ન થાય. કેમ કે જેટલું Ag આવે છે એટલું અહીંયા જમા થાય. એટલે જે ઓરિજિનલ Ag+ છે એ તો મારું ત્યાં રહે છે એવું માની લેવાનું. એટલે Ag+ ની સાંદ્રતામાં કંઈ ફેરફાર ન થાય. પણ જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની વાત કરવા જઈએ તો અહીંયા સિલ્વર ધ્રુવની જગ્યાએ જો ગ્રેફાઇટનો વિદ્યુત ધ્રુવ વાપર્યો હોય, જો પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ વાપરેલો હોય તો અહીંયા પ્લેટિનમ દ્રાવણમાં આવતું નથી. આનું Ag+ અહીંયા જમા થઈ જાય. હું કોની વાત કરું છું? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની. આની વાત નહીં. અગાઉ જે ભણ્યા તે અગાઉ શું કર્યું હતું આપણે? અહીંયા આ છે માઈનસ, આ છે પ્લસ. માનો કે આ કાર્બનનો સળિયો છે, ગ્રેફાઇટનો સળિયો છે. આ દ્રાવણમાં Ag+ છે. ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવે આ પટ્ટી ઋણભારિત બને. પટ્ટી ઋણભારિત બને એટલે આ Ag+ અહીંયા આકર્ષાય, આકર્ષાઈને કેથોડની પર જમા થઈ જાય. જેમ જેમ Ag+ જમા થતું જાય તેમ તેમ દ્રાવણમાં Ag+ આયનની ખોટ પડતી જાય. અહીંયા પણ ખોટ પડતી જાય, પણ અહીંયા નવું Ag દ્રાવણમાં આવી જાય છે. કેમ કે આ સિલ્વરનો સળિયો પોતે ઓક્સિડેશન પામે છે, જ્યારે અહીંયા આ તો કાર્બન છે. પરિણામે જેમ જેમ Ag+ ઘટતું જાય તેમ તેમ Ag+ પૂરાતું નથી, એની ખોટ કોઈ પૂરી કરતું નથી. એટલે જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરીએ તો દ્રાવણમાં Ag+ આયનની સાંદ્રતા ઘટે, અહીંયા સાંદ્રતા ઘટે નહીં. ઓકે. અગાઉ જ્યારે ગ્રેફાઇટનો સળિયો લીધો હતો ત્યારે ગ્રેફાઇટના સળિયાની સપાટી ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હતી. અહીંયા Ag નો વિદ્યુત ધ્રુવ સ્વયં પોતે જ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે. આપણે એ વાત કરી હતી
કે જો એનોડ તરીકે લીધેલો વિદ્યુત ધ્રુવ એના પરમાણુઓ સ્વયં ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવતા હોય તો તેને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય છે. અને એટલા માટે Ag ના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન એ વાસ્તવમાં કયું વિદ્યુત વિભાજન છે? સક્રિય વિદ્યુત ધ્રુવો વડે થતું વિદ્યુત વિભાજન. મનમાં થાય કે આવું શેના માટે કરીએ છીએ, એની ચર્ચા પછી કરીએ છીએ. આ નોંધ કરો છો. બીજું વિદ્યુત વિભાજન છે CuSO4 ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. હવે નિષ્ક્રિય છે એટલે ગ્રેફાઇટ હોય કાં તો પ્લેટિનમ હોય. સોનું લેવું તો લઈ શકાય જો આપણને પોસાતું હોય તો, પ્લેટિનમ લેવું હોય તો પ્લેટિનમ પણ લેવાય. જો આપણને પોસાતું હોય તો ગ્રેફાઇટ સસ્તો છે એટલે ગ્રેફાઇટને લઈશું. ઓકે, સારું. કેથોડ ઉપરની પ્રક્રિયા આ છે કેથોડ. ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય. ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય તો આ જે પટ્ટી છે અથવા વિદ્યુત ધ્રુવ છે એ ઋણભારિત બને. ઋણભારિત બને એટલે Cu2+ એની તરફ આકર્ષાય. તો કેથોડની પ્રક્રિયામાં Cu2+ Aq 2 ઇલેક્ટ્રોન અને Cu સોલિડ. ધ્યાન આપો, અહીંયા દ્રાવણમાં આયન સ્વરૂપે રહેલા Cu2+ ના આયનો ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડમાં રૂપાંતર પામે છે. સોલિડમાં રૂપાંતર પામે છે એટલે કે જે કોપર છે એ વિદ્યુત ધ્રુવની ઉપર ઘન તરીકે જમા થાય છે. માટે આ જે છે એના વજનમાં વધારો થાય. તો લખીશું અહીંયા કેથોડના વજનમાં વધારો થાય. આ એક પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, Cu2+ આયન છે એનો રંગ છે આસમાની અથવા ભૂરો રંગ. જેમ જેમ દ્રાવણમાંથી Cu2+ આયન ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને વિદ્યુત ધ્રુવની ઉપર ઘન પદાર્થ તરીકે જમા થતો જાય તેમ તેમ દ્રાવણમાંથી આયનોની સંખ્યા ઓછી થતી જાય. માટે Cu2+ આયનની સાંદ્રતા ઘટે. Cu2+ આયનોની સાંદ્રતા ઘટે. અને બીજું છે દ્રાવણનો ભૂરો રંગ આછો થાય. કેમ કે જે ભૂરો રંગ છે એ કોને કારણે છે? Cu2+ ને કારણે. Cu2+ ઓછા થયા માટે દ્રાવણનો ભૂરો રંગ ઓછો થયો. હવે લઈશું એનોડની પ્રક્રિયા. એનોડ માટે SO4-2 પોતાના ઇલેક્ટ્રોન આપવા માટે જાય છે, પરંતુ તેના કરતા પાણીનું ઓક્સિડેશન સરળ છે માટે H2O નું જ ઓક્સિડેશન થાય. આ યાદ રાખવાનું કે SO4-2 નું એનોડ ઉપર ઓક્સિડેશન થાય નહીં, એની જગ્યાએ પાણીનું ઓક્સિડેશન થાય. SO4-2 નું ઓક્સિડેશન થવાની શક્યતાઓ છે, પરંતુ એ પછી જોઈશું, સમજાવીશું. સાંદ્રતા ઉપર આધારિત છે એટલા માટે. O2 ગેસ અહીંયા લખ્યું છે મેં H+ Aq પ્લસ ઇલેક્ટ્રોન. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન રાખું છું. 2 ઇલેક્ટ્રોન છે માટે 2H+ રાખું છું. હવે અહીંયા 2H+ છે, અહીંયા મૂકીશું 1/2 O2 ગેસ. તો સરવાળો કરીએ સમીકરણનો તો આ ઓક્સિડેશન થયું, આ રિડક્શન થયું. ડાબી બાજુ 2 ઇલેક્ટ્રોન, સમીકરણમાં જમણી બાજુ 2 ઇલેક્ટ્રોન. તો સમીકરણ શું બને? Cu2+ Aq પ્લસ H2O લિક્વિડ સામે Cu સોલિડ પ્લસ 1/2 O2 ગેસ પ્લસ 2H+ Aq વાયુ તરીકે દૂર થઈ જાય. હવે H+ ઉત્પન્ન થયો. H+ કરે શું? તો દ્રાવણમાં SO4-2 એ પ્રક્રિયા કરી નથી અને આ H+ ઉત્પન્ન થયો. તો આ H+ અને આ SO4-2 બંનેની વચ્ચે પ્રક્રિયા થઈને H2SO4 બને. એટલે નોંધ મૂકીએ આપણે કે એનોડ
ઉપર ઉત્પન્ન થયેલા H+ અને દ્રાવણમાંના SO4-2 વચ્ચે પ્રક્રિયા થઈને શું બનાવે છે? H2SO4 બને છે. H2SO4 એસિડ છે. મિથાઇલ ઓરેન્જ એસિડ સાથે રિએક્શન કરે તો આછા પીળામાંથી નારંગી રંગ બને. મિથાઇલ ઓરેન્જનો રંગ છે પીળો. મિથાઇલ ઓરેન્જ પીળા રંગનું છે. એસિડના સંપર્કમાં આવશે, H+ ના સંપર્કમાં આવશે તો નારંગી બની જશે. તો H2SO4 ઉત્પન્ન થાય જ છે. આખા દ્રાવણમાં H2SO4 બને ખરો, પરંતુ એનોડ આગળ H+ ની સાંદ્રતા વધારે હશે. એ નોંધ મૂકવું જોઈએ કે દ્રાવણમાં મિથાઇલ ઓરેન્જ ઉમેરવાથી એનોડની આસપાસનું દ્રાવણ નારંગી બનશે. મિથાઇલ ઓરેન્જ એનો રંગ કેવો છે? પીળો. અને પીળામાંથી કયું બને? નારંગી બને. તમને આવું પૂછેલું હોય તો આ બધું લખવાનું હોતું નથી, પરંતુ આની પર આધારિત MCQ પૂછેલો હોય એની માહિતી તમને આવડે એટલા માટે લખેલું છે. હમણાં આપણે ભણ્યા CuSO4 ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. હવે લઈશું આપણે Cu ના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. એટલે અહીંયા એનોડ અને કેથોડ બંને કોપરના વિદ્યુત ધ્રુવ લીધેલા છે. CuSO4 નું જલીય દ્રાવણ છે. દ્રાવણમાં Cu2+ આયન, SO4 આયનો છે. વિદ્યુતનો પ્રવાહ શરૂ કરીએ. આ પ્રવાહ કયો હોય? DC પ્રવાહ હોય, ડાયરેક્ટ કરંટ. ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવે તો આ પટ્ટી કેવી બને? ઋણભારિત બને. Cu2+ આયન એ તરફ આકર્ષાય. આ આયનો ધનભારિત છે. ઇલેક્ટ્રોન આવે છે, ઇલેક્ટ્રોનને સ્વીકારી લે છે. તો રિએક્શન બનશે Cu2+ Aq 2 ઇલેક્ટ્રોન અને Cu સોલિડ. તો આ રીતે કોપર કેથોડ ઉપર જમા થાય તો લખું છું કેથોડ પર Cu નું નિક્ષેપણ થાય. નિક્ષેપણ થાય એટલે કે જમા થાય. જમા થાય માટે કેથોડનું વજન વધે. ચલો ધ્યાન આપી દો. હવે એનોડ ઉપર આ વખતે કોનો ઉપયોગ કર્યો? કોપરના વિદ્યુત ધ્રુવનો. અગાઉ જ્યારે વિદ્યુત ધ્રુવ લેતા હતા તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કર્યો. SO4-2 ઇલેક્ટ્રોન આપવા માટે આવ્યો, પણ SO4-2 કરતા પાણીનું ઓક્સિડેશન સરળ છે માટે H2O ઇલેક્ટ્રોન આપવા માટે તૈયાર થયો. કોપરના વિદ્યુત ધ્રુવ કહે છે કે તમે બે રહેવા દો, તમારા બંને કરતા હું વધુ સારી રીતે ઓક્સિડેશન પામી શકું છું. તમારા બંને કરતા મારું ઓક્સિડેશન સરળ છે માટે હું જ ઇલેક્ટ્રોન આપી દઉં છું. તો મારે એનોડ ઉપર આ Cu નો જે વિદ્યુત ધ્રુવ છે એ પોતે જ ઇલેક્ટ્રોન આપી દે છે. એટલે Cu સોલિડ, Cu2+ Aq અહીં લખું છું 2 ઇલેક્ટ્રોન. તો આ જે પ્રક્રિયા છે એ બની ગઈ. બેનો સરવાળો કરી લઈએ આપણે પહેલા. ઇલેક્ટ્રોન કેન્સલ. અહીંયા જે Cu2+ આયન, અહીંયા જે Cu2+ આયન, આ આયન કેન્સલ. તો પછી સાહેબ આ Cu સોલિડ અને Cu સોલિડ કેન્સલ? તો ના, એવું નહીં કરવાનું. Cu સોલિડ એમાંથી લખું છું Cu સોલિડ. આ છે એનોડ, આ છે કેથોડ. એટલે એવું કહેવાય એનોડ ઉપરનું કોપર, આનું કોપર ઓક્સિડેશન પામીને દ્રાવણમાં આવે. અહીંયાથી દ્રાવણમાં આવે, દ્રાવણમાંથી ઇલેક્ટ્રોન મેળવીને જમા થઈ જાય.
ફરી દ્રાવણમાં આવે, ફરી જમા થઈ જાય, ફરી દ્રાવણમાં આવે, ફરી જમા થઈ જાય. આમ એનોડ ઉપરનું કોપર કેથોડ ઉપર જમા થાય. એનોડના વજનમાં ઘટાડો થાય, કેથોડના વજનમાં વધારો થાય. દ્રાવણની જે સાંદ્રતા છે એ બદલાશે નહીં, કેમ કે નવું Cu2+ આવે છે. આની પહેલાનું જે વિદ્યુત વિભાજન ભણ્યા એમાં Cu2+ આયન હતો, આની પર જમા થતો હતો, માટે આનું વજન વધતું હતું. તે વખતે દ્રાવણમાં Cu2+ આયનોની સાંદ્રતા ઘટે છે, જ્યારે અહીંયા Cu2+ આયનની સાંદ્રતા ઘટશે નહીં. કેમ? એટલા માટે કે જેટલું Cu જમા થાય છે એટલું જ નવું દાખલ થઈ જાય છે. બીજી એક વાત, Cu2+ આયન છે એનો રંગ છે આસમાની. આની પહેલાનું જે વિદ્યુત વિભાજન લીધું એમાં શું થયું? Cu2+ આયન ધીમે ધીમે દ્રાવણમાંથી ઘટતા ગયા, માટે દ્રાવણનો આસમાની રંગ ધીમે ધીમે ઘટતો જાય છે. જ્યારે અહીંયા જેટલું Cu2+ જમા થાય એટલું નવું પાછું આવી જાય છે, માટે દ્રાવણના રંગની જે રંગ છે એ રંગ જળવાઈ રહે છે. બરાબર? અહીંયા લખીશું એનોડનું વજન ઘટે, એનોડનું વજન ઘટે, કેથોડનું વજન વધે. જેટલો એનોડ ઘટે એટલો કેથોડ વધે, પરંતુ ક્યારે? શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે. વાક્ય બહુ જ અગત્યનું બોલ્યો છું. 100% શુદ્ધ હોય તો અહીંયા જેટલું વજન ઘટે એટલું જ વજન અહીંયા વધે. પણ જો આની અંદર અશુદ્ધિ હોય તો વાત જુદી બને. એની ચર્ચા પછી કરીશું, પરંતુ આટલો ભાગ ન કરી રહ્યો છે. બીજું એક વિદ્યુત વિભાજન છે અને તે છે CuCl2 ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. જો વિદ્યુત વિભાજનના દાખલા ગણવાના જ્યારે આવે તો તમારે ખાસ ધ્યાન એ રાખવાનું કે આપેલા પદાર્થનું આયનીકરણ જ્યારે થાય તો ધન આયન અને ઋણ આયન કયા છૂટા પડે છે તે, ધન આયનની સંયોજકતા કઈ છે તે, આ વસ્તુ તમને ખબર હોવી જ જોઈએ. બીજી એક વસ્તુ, ધન આયન હંમેશા ઇલેક્ટ્રોન મેળવે એટલે કે રિડક્શન પામે, અને ઋણ આયન છે એ ઓક્સિડેશન પામે, ઋણ આયન ઇલેક્ટ્રોન ગુમાવે. એનું સમીકરણ બનાવતા તમને આવડતું જ હોવું જોઈએ. એટલે તમામે તમામ એનોડ અને કેથોડ ઉપરના રિએક્શન ક્યાં ઓક્સિડેશન છે ક્યાં રિડક્શન છે એને પાક્કા મોઢે રાખવાના, એને બરાબર ધ્યાન રાખવાનું કે તમે શું કરી રહ્યા છો તે. ઓકે, મારી પાસે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. માનો કે આ વિદ્યુત ધ્રુવ છે ગ્રેફાઇટનો. આ જે વિદ્યુત ધ્રુવ છે એ પણ કાર્બન એટલે કે ગ્રેફાઇટનો છે. આપણે કેથોડ ઉપરની પ્રક્રિયા લઈ લઈએ. કેથોડ ઉપર થનારી પ્રક્રિયા એટલે કે કેથોડિક પ્રક્રિયા. કેથોડ ઉપર કોણ જાય? તો પહેલા તો સમજો, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. બરાબર? ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવે તો આ જે પટ્ટી છે એ પોતે ઋણભારિત બને. પટ્ટી ઋણભારિત બનવાને કારણે દ્રાવણમાંનો ધન આયન ઇલેક્ટ્રોન મેળવવા માટે આ પટ્ટી પાસે જાય. એટલે Cu2+ આયન જે દ્રાવણમાં આયન તરીકે છે, 2+ છે, 2 ઇલેક્ટ્રોન મેળવે અને કોપર સોલિડ તરીકે જમા થાય. બરાબર? ત્યારબાદ એનોડ ઉપરની જે પ્રક્રિયા છે, એનોડિક પ્રક્રિયા એટલે કે એનોડ ઉપર થનારી પ્રક્રિયા. તો Cl- આયન એનોડ તરફ જશે, પોતાના ઇલેક્ટ્રોન એનોડને આપી દેશે અને ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં ચાલ્યો જશે. બરાબર? તો આ જે Cl- છે એ જલીય દ્રાવણ સ્વરૂપમાં છે, ઇલેક્ટ્રોન ગુમાવી દે, ગેસ સ્વરૂપમાં ક્લોરીન બહાર નીકળી જાય. 2 છે માટે મૂક્યા 2, ઓક્સિડેશન છે માટે 2 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા બની ગઈ ઓક્સિડેશન. હવે બંને પ્રક્રિયાનો સરવાળો કરવો છે તો 1 અને 2, આને પ્રક્રિયા નંબર લખું છું 1, આ છે પ્રક્રિયા નંબર 2. તો 1 + 2, 2 નો સરવાળો કરીએ તો Cu2+ Aq + 2Cl - Aq નિપજમાં Cu સોલિડ + Cl2 ગેસ.
તીર ઉપરની બાજુએ દર્શાવેલું છે એનો મતલબ કે ક્લોરીન વાયુ તરીકે બહાર નીકળી જાય છે. અહીંયા આપણને એનોડ ઉપર અને કેથોડ ઉપર કઈ નિપજ મળે છે? તો જો કેથોડ ઉપર કોપર પ્રાપ્ત થાય, કોપર ઘન એટલે કે સોલિડ તરીકે જમા થાય, Cl2 એનોડ ઉપર મળે અને વાયુ તરીકે મુક્ત થાય. દ્રાવણ જે છે એમાં Cu2+ ધન આયન છે. Cu2+ ધન આયન એનો રંગ છે આસમાની. Cu2+ ઇલેક્ટ્રોન મેળવીને પટ્ટીની ઉપર જમા થઈ જાય છે, માટે દ્રાવણમાં Cu2+ આયનની સાંદ્રતા ઘટે છે, માટે દ્રાવણનો રંગ ધીરે ધીરે ઝાંખો થાય છે. આ સાઈડની વસ્તુ છે એટલે ક્લિયર મગજમાં રાખવાની. ઓકે, હવે આપણી પાસે છે H2SO4 ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. આપણે H2SO4 નું દ્રાવણ લઈએ. હવે આયનીકરણ શું થાય? એક મળે H+ અને બીજો કોણ મળે? SO4 2-. H ની સંયોજકતા +1 છે, SO4 ની સંયોજકતા 2- છે. આ સંયોજકતાને તમારે ધ્યાન ઉપર લેવાની. હવે અહીંયા 2H છે માટે મૂકી દીધા બે. આ છે AQ, અહીંયા છે AQ. કેથોડ ઉપર થનારી પ્રક્રિયા તો લખું છું કેથોડિક પ્રક્રિયા. હવે દ્રાવણમાં H+ છે, દ્રાવણમાં SO4 - 2 આયન પણ છે અને દ્રાવણમાં H2O પણ છે. ચલો ગ્રેફાઇટનો વિદ્યુત ધ્રુવ લઈએ, પ્લેટિનમ પણ લઈ શકાય. આ જે વિદ્યુત ધ્રુવ છે એ કાર્બન એટલે કે ગ્રેફાઇટનો છે. આ વિદ્યુત ધ્રુવ પણ ગ્રેફાઇટનો છે. આ છે એનોડ, આ છે કેથોડ. ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ પટ્ટીમાં દાખલ થાય માટે આ પટ્ટી ઋણભારિત બને. પટ્ટી જ્યારે ઋણભારિત બને તો આ H+ એની તરફ આકર્ષાય, પરિણામે H+ AQ ધન આયન છે એટલા માટે ઇલેક્ટ્રોન મેળવે તો પ્લસ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન વાયુ તરીકે મુક્ત થાય, H2 ગેસ. અહીંયા લખું છું 2, અહીંયા લખ્યું 2. આ છે સમીકરણ રિડક્શનનો. તો કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય. હવે એનોડ ઉપરની જે પ્રક્રિયા છે અથવા લો અહીંયા એનોડ ઉપરની પ્રક્રિયા. એનોડ ઉપરની પ્રક્રિયા કઈ થશે તેનો આધાર છે દ્રાવણમાં H2SO4 નું પ્રમાણ કેટલું છે તે. જો દ્રાવણ મંદ છે તો પાણીનું ઓક્સિડેશન થશે અને જો દ્રાવણ સાંદ્ર છે તો SO4 2- નું ઓક્સિડેશન થશે. તમને યાદ હશે, આ સમીકરણ તમને યાદ કરાવી દઉં. E0 m n પ્લસ ઇલેક્ટ્રોન અથવા n પ્લસ n ઇલેક્ટ્રોન E0 m n પ્લસ એ લખીશું m બરાબર E0 m n પ્લસ m પછી છે -0.059 upon n log 1 upon m n પ્લસ. આ છે નર્સ સમીકરણ. બરાબર. હવે આ m n પ્લસ આપેલા છે. તમને ખબર છે કે જો આની સાંદ્રતા ઘટે તો આ જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલની વેલ્યુ ઓછી થઈ જાય. તો સાંદ્રતા બદલાવાને કારણે એનોડ ઉપર થનારી પ્રક્રિયા છે એ પણ જુદી જુદી આવે. તો પહેલા લખું છું મંદ દ્રાવણ હોય ત્યારે H2O નું ઓક્સિડેશન થાય. બરાબર. તો પાણીનું ઓક્સિડેશન થાય એટલે H2O, એમાંથી મળે O2 પ્લસ H પ્લસ
પ્લસ ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન રાખીશું, અહીંયા જે 2H પ્લસ, અહીંયા 1 ઓક્સિજન છે, 2 ઓક્સિજન છે, 1/2 ગેસ આ રીતે થયો. ક્યારે? મંદ દ્રાવણ હોય ત્યારે. પણ જો સાંદ્ર દ્રાવણ હોય તો, જો સાંદ્ર દ્રાવણ હોય તો SO4 - 2 નું ઓક્સિડેશન થાય. તો SO4 - 2 નું ઓક્સિડેશન, એનું સમીકરણ લખીએ. SO4 2 એમાંથી બને છે H2O8 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, બરાબર. અહીંયા 2 છે, બરાબર, મૂકી દીધા 2. સમીકરણ તમારું બેલેન્સ. હવે અહીંયા એક વસ્તુનું ધ્યાન આપી લો. આ જે પદાર્થ આપેલો છે H2O8 2 આ જે રચના છે તેમાં પેરોક્સાઇડ છે, તેની અંદર પેરોક્સાઇડ છે. આ પેરોક્સાઇડ ની અંદર તમે જુઓ કેવું આવે તે. પેરોક્સાઇડમાં આવી રચના હોય, બરાબર. અહીંયા S નો ઓક્સિડેશન આપ છે એ +6 છે, અહીંયા S છે એનો ઓક્સિડેશન આ +6 જ છે. તો અહીંયા ઓક્સિડેશન થાય છે, એમાં સલ્ફરનું ઓક્સિડેશન થતું નથી. આ વાતને ધ્યાન ઉપર લેજો. ઓક્સિડેશન કોનું થાય? તેની અંદર રહેલા ઓક્સિજનનું. તેની અંદર રહેલા ઓક્સિજનનું. આ જે ઓક્સિજન છે એનો ઓક્સિડેશન આપ છે -2. આ 8 ઓક્સિજન છે, એમાંથી 2 ઓક્સિજન એવા છે, 8 ઓક્સિજનમાંથી 6 ઓક્સિજન સાદા ઓક્સિજન, એટલે કે જેનો ઓક્સિડેશન આંક -2 છે, અને 2 ઓક્સિજન એવા છે કે જે પેરોક્સાઇડ છે, એટલે કે તેનો ઓક્સિડેશન આંક -1 છે. એટલે -2 હતા અને -1 થયા, એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો. તો આ ધ્યાન ઉપર રાખજો વસ્તુ. બહુ જ અગત્યની વાત મેં કહી તમને. અહીંયા પાણીનું ઓક્સિડેશન થાય છે, અહીંયા પણ ઓક્સિજનનું જ ઓક્સિડેશન થાય. અહીંયા ઓક્સિજનનું ઓક્સિડેશન આંક -2 છે, અહીંયા ઓક્સિડેશન આંક 0 છે. -2 માંથી 0 થયો. પાણીનું ઓક્સિડેશન થાય છે એવું કહીએ છીએ ખરા, પરંતુ પાણીમાંનો જે ઓક્સિજન છે એનું ઓક્સિડેશન થાય છે. અહીંયા SO4 - 2 નું ઓક્સિડેશન થાય છે એવું આપણે કહ્યું. એમાં S નું ઓક્સિડેશન ના થાય, ઓક્સિજનનું ઓક્સિડેશન થાય. એક બીજી વાત પણ તમારા ધ્યાન ઉપર લાવી દો. ચલો આપણે નોંધ કરી દો, પછી શીખવાડું તમને. જો સમજો, હમણાં મેં વાત કરી કે S નું ઓક્સિડેશન ના થાય. S છે એની સંયોજકતા કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 4 ને 2 6. S નો ઓક્સિડેશન આ +6 છે, એટલે S6+ તમે લો તો રચના શું બને? નિયોન કોર 3s અને 3p. હવે 6+ છે એટલે કે 6 ઇલેક્ટ્રોન ઓછા થયા. 6 ઇલેક્ટ્રોન ઓછા થયા એટલે 4 આમાંથી ગયા, 2 આમાંથી ગયા, 0. હવે સલ્ફરની પાસે એવો કોઈ ઇલેક્ટ્રોન છે નહીં કે જેમાંથી દૂર કરી શકાય. આ જે રચના છે એ તો અક્રિય વાયુ જેવી રચના છે. કોર CORE કોર રચનાનો ઇલેક્ટ્રોન છે. એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો અત્યંત ઊંચી શક્તિ જોઈએ, જે નોર્મલી શક્તિ હોતી શક્ય નથી. એટલે કે સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 થી વધારે કદાપી હોઈ શકે નહીં. જો તમારે સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણતા +6 થી વધારે આવી ગયો તો સમજવાનું કે તમે ક્યાંક ભૂલ કરી રહ્યા છો, બરાબર. એટલે અહીંયા જે ઓક્સિડેશન થાય છે એ સલ્ફરનું ઓક્સિડેશન થતું નથી, પરંતુ ઓક્સિજનનું ઓક્સિડેશન થાય છે. અહીંયા પણ ઓક્સિજનનું જ ઓક્સિડેશન થાય છે. અહીંયા -2 માંથી 0 O2 ઉત્પન્ન થયો, અહીંયા પેરોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ વાતને બરાબર ધ્યાન આપવાનું છે. બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો ઉપર મળતી નિપજોનો આધાર કઈ બાબતો ઉપર છે? તો આ 1, 2 અને 3 ઉપર છે. બીજો પણ પોઈન્ટ પછી લખું છું. વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર હમણાં આપણે ભણ્યા સક્રિય વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન. જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે તો આપણને નિપજો જુદી પ્રાપ્ત થાય. એમાં એનોડ છે એ પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી,
પરંતુ જો સક્રિય વિદ્યુત ધ્રુવ છે જેમ કે કોપર, તે પોતે જ રિએક્શનમાં ભાગ લે છે, પરિણામે નિપજના જથ્થામાં નિપજની બાબતમાં આપણને ફેર જોવા મળે. તો વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ બદલાય તો વિદ્યુત વિભાજનમાં નિપજો બદલાય. બીજું છે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા. હવે દ્રાવણની સાંદ્રતા માટે હમણાં જ ભણ્યા H2SO4 મંદ દ્રાવણ હોય તો નિપજો જુદી મળે, સાંદ્ર દ્રાવણ હોય તો નિપજો જુદી મળે. તો મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણમાં નિપજો મળવાની શક્યતા જુદી જુદી છે. તો એ રીતે સાંદ્રતા બદલાય તો નિપજો બદલાય છે. કોષમાંથી પસાર કરેલો વિદ્યુતનો જથ્થો. હવે આ કેવી રીતે છે સમજી લો. માની લો કે સમીકરણ છે આપણી પાસે Ag+ ઇલેક્ટ્રોન અને Ag. આ સમીકરણ એવું કહે છે કે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ દ્રાવણમાંથી તો 1 મોલ Ag+ માટે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે તો 1 મોલ સિલ્વર પ્રાપ્ત થાય. 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો કુલ વિદ્યુતનો જે જથ્થો છે એને કહેવાય છે 1 ફેરાડે. એટલે કે જો દ્રાવણમાંથી 1 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો Ag કેટલું મળે? 1 મોલ મળે. પણ જો તમે 2 ફેરાડે પસાર કરો તો 2 મોલ મળે, 3 ફેરાડે પસાર કરો તો 3 મોલ મળે. તો એનો મતલબ એવો થયો કે જેટલો વિદ્યુતનો જથ્થો વધારે પસાર થાય એટલી નિપજ આપણને વધુ પ્રાપ્ત થાય. પછી આવું કહી શકાય દ્રાવણની સાંદ્રતા સિવાય કે વિદ્યુત વિભાજન કોષમાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ઉપર પણ નિપજોનો આધાર છે. ઓક્સિડેશન કરતા એટલે શું? જેનું રિડક્શન થાય છે તે. અને રિડક્શન કરતા એટલે શું? જેનું ઓક્સિડેશન થાય છે તે. એટલે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે એની આધારે પણ નિપજોનો આધાર રહ્યો છે. બીજું છે વિદ્યુત વિભાજનનું મહત્વ શું? વિદ્યુત વિભાજનનું પહેલું મહત્વ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. પહેલા ઇલેક્ટ્રોપ્લેટિંગ સમજી લઈએ. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે સાદી ભાષામાં કહી શકાય વિદ્યુત વિભાજનની ક્રિયા વડે એક ધાતુ પર બીજી ધાતુનો ઢોળ ચડાવવો એને કહેવાય છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. ઉદાહરણ તરીકે લઈએ કે માનો કે મારી પાસે આ છે Cu તાંબાનો સળિયો છે. એ તાંબાના સળિયાને મેં કેથોડ સાથે જોઈન કર્યો છે. આ બાજુ ચાંદીનો સળિયો છે. દ્રાવણ જે છે Ag+ નું છે. Ag નો જે સળિયો છે એ એનોડ તરીકે છે, એનું પોતાનું ઓક્સિડેશન થાય એટલે Ag સોલિડ Ag+ Aq ઇલેક્ટ્રોન ઓક્સિડેશન થયું. એટલે આ Ag ઓક્સિડેશન પામીને Ag+ ના દ્રાવણ તરીકે દ્રાવણમાં આવે. હવે આ દ્રાવણમાંનું Ag+ છે એ અહીંના ઇલેક્ટ્રોનને મેળવીને એટલે Ag+ જે દ્રાવણમાં છે તે ઇલેક્ટ્રોન મેળવે અને આની પર જમા થઈ જાય Ag સોલિડ. એટલે કોપરનો સળિયો એમને રહે, એની ઉપર Ag જમા થઈ જાય. આ દ્રાવણમાં આવે, દ્રાવણમાં આવીને કોપર ઉપર જમા થાય, ફરી દ્રાવણમાં આવે કોપરની ઉપર જમા થાય. આમ કોપરના સળિયાની ઉપર Ag એટલે કે ચાંદીનું આવરણ આવી જાય. એ જ પ્રમાણે કોપરની ઉપર સોનાનો ઢોળ ચડાવવો હોય તો ધ્યાન આપો, જેની ઉપર ઢોળ ચડાવવાનો હોય
એને કેથોડ તરીકે લેવાનો અને જેનો ઢોળ ચડાવવાનો હોય એને એનોડ તરીકે લેવાનો. પ્લસ જે દ્રાવણ છે એ કયું લેવાનું? તો એનોડ તરીકે તમે જે લીધેલું છે એનું કોઈ દ્રાવણ લેવાનું. જે અનુકૂળ દ્રાવણ લાગતું હોય એ અનુકૂળ દ્રાવણ લઈ અને કામ કરવાનું. સોનાનો ઢોળ ચડાવવાનો હોય તો સોનાનું દ્રાવણ લેવાનું. લોખંડ હોય, ઝીંકનું આવરણ કરવું છે તો ઝીંકની પટ્ટી એનોડ તરીકે લો. આ જે દ્રાવણ છે એ ઝીંક સલ્ફેટ લઈ લો, ઝીંક ક્લોરાઇડ લઈ લો, ઝીંક નાઇટ્રેટ લઈ લો, કોઈ અનુકૂળ દ્રાવણ લેવામાં આવે તો એક ધાતુનો બીજી ધાતુ પર ઢોળ ચડાવવો એ ઘટનાને કહેવાય છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. તો વિદ્યુત વિભાજનનું જે મહત્વ છે એ છે ઇલેક્ટ્રોપ્લેટિંગનું. બીજું છે ઇલેક્ટ્રો રિફાઇનિંગ. ઇલેક્ટ્રો રિફાઇનિંગ એટલે શું? તો શુદ્ધિકરણ. શુદ્ધિકરણ કેવી રીતે? માનો કે મારી પાસે તાંબાનો સળિયો છે તો અશુદ્ધ છે. આ મેં લીધું છે એનોડ, આ છે કોપર, બરાબર. એમાં 90% જેટલું કોપર છે, તે ઉપરાંત તેમાં Ag પણ છે, થોડું સોનું પણ છે, કદાચ થોડું પ્લેટિનમ પણ છે. આવી અશુદ્ધિઓ તેમાં રહેલી છે. મનમાં થાય કે સાહેબ કોપર કરતા તો ચાંદી, સોનું અને પ્લેટિનમ મોંઘા છે, તો તેને અશુદ્ધિ કેવી રીતે કહેવાય? અશુદ્ધિ એ રીતે કે મારે કોપર મેળવવું છે એટલે કોપર સિવાયની જે પણ બાબતો છે એ બધું જ અશુદ્ધિ કહેવાય. અને જોડી દઈશ એનોડ તરીકે. અને આ જે છે દ્રાવણ છે અને આ જે છે શુદ્ધ કોપરનો સળિયો. આ છે પ્લસ, આ છે માઇનસ, આ છે કેથોડ, આ છે એનોડ. હવે શું થાય? Cu, Ag, Au અને પ્લેટિનમ છે. અશુદ્ધિનો મતલબ એવો પણ ગણવાનો કે Cu કરતા આ બધાના ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછા છે. Cu કરતા Ag, Au અને પ્લેટિનમ ના ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછા છે. ઓક્સિડેશન કોનું થાય? તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એનું ઓક્સિડેશન થાય. 1, 2, 3 કરતા Cu નો ઓક્સિડેશન પોટેન્શિયલ મોટો છે માટે Cu નું જ ઓક્સિડેશન થાય. એટલે આ Cu દ્રાવણમાં આવે એટલે Cu સોલિડ, Cu2+ Aq અને 2 ઇલેક્ટ્રોન, બરાબર. આ જે ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી બહાર નીકળી જશે. આ જે Cu2+ છે એ દ્રાવણમાં આવે. દ્રાવણમાં Cu2+ આવે ત્યાર પછી ઇલેક્ટ્રોન મેળવીને કોપર સોલિડ તરીકે જમા થઈ જાય. ફરી દ્રાવણમાં આવે, ફરી જમા થઈ જાય. તો આ Ag, Au અને પ્લેટિનમ એ આની અંદર રહેલા છે, એ છૂટા પડી જશે, તેનું ઓક્સિડેશન થશે નહીં અને પરિણામે એ બધું જ આ એનોડની નીચે જમા થાય. એનોડની નીચે જમા થતું હોવાના કારણે આ જે ભાગ છે એના માટે શબ્દ વપરાય છે એનોડ પંખ. એટલે ઘણી વખત પ્રશ્ન પૂછે છે એનોડ પંખ શું છે? તો એનોડની નીચે જમા થતો કચરો, બરાબર. આ પંખ બહુ કિંમતી છે. પંખ એટલે કાદવ, પણ આ કાદવમાં તો કોણ છે? સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરે છે. એટલે હવે કાદવ કે ભાઈ તને કાદવમાં આળોટવાનું છે તો દોડતા જવાનું, બહુ આવી જાઓ, ચલો આળોટી લઈએ. જેટલો કાદવ વધારે ચોંટે સોના ચાંદીનો એટલું સોનું આપણે ઘેર વધારે આવે. ઓકે. એનોડ પંખ એટલે કે એનોડની નીચે જમા થતો એવો ધાતુનો ભાગ જેનું ઓક્સિડેશન થયું નથી. તો ઇલેક્ટ્રો રિફાઇનિંગ. રિફાઇનિંગ કેવી રીતે? શુદ્ધ કોપર પ્રાપ્ત કરવું છે તો અશુદ્ધ કોપરને એનોડ તરીકે રાખો, પછી તેનું ઓક્સિડેશન થશે. એમાંની ઓક્સિડેશન ન પામનારી જે ધાતુઓ છે એ એનોડની નીચે જમા થાય અને શુદ્ધ ધાતુ આની પર જમા થાય. એટલે કે ઇલેક્ટ્રો રિફાઇનિંગ પ્રક્રિયામાં કામ લાગે છે. ત્યાર પછી છે જે ધાતુઓનું રાસાયણિક પદ્ધતિ વડે રિડક્શન થતું નથી. હવે તમે સમજો કે માનો કે મારે Na+ છે, એને ઇલેક્ટ્રોન આપવો છે અને સોડિયમ પ્રાપ્ત કરવું છે, તો રાસાયણિક રીતે આવી પ્રક્રિયા કરવી એ શક્ય નથી. કેમ નથી? તો કે Na+ ને ઇલેક્ટ્રોન કોણ આપે? કે જેની પ્રકૃતિ સોડિયમ કરતા ઇલેક્ટ્રોન આપવાની વધારે હોય ત્યારે.
હવે સોડિયમ પોતે જ ઇલેક્ટ્રોન ગુમાવવા વાળો છે, એને કોઈ ઇલેક્ટ્રોન આપવા વાળો છે નહીં. સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વાળો છે, એટલે કે સોડિયમ પોતે જ રિડક્શન કરતા છે. ફરીવાર, સોડિયમની પ્રકૃતિ કેવી છે? ઇલેક્ટ્રોન ગુમાવવાની. કેમ ગુમાવવાની? તમે સમજો કે સોડિયમ એની રચના શું છે? નિયોન કોર Ds1. આ એક ઇલેક્ટ્રોન નીકળી જાય તો રચના કોના જેવી બને? નિયોન જેવી બની જાય, અક્રિય વાયુ તત્વ જેવી બની જાય. તો સોડિયમનો સ્વાભાવિક સ્વભાવ જે નેચર છે, ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. તો એને કોઈ ઇલેક્ટ્રોન આપવાનું છે નહીં, પોતે જ ઇલેક્ટ્રોન ગુમાવવા વાળો છે, પોતે જ રિડક્શન કરતા છે. અને એ પોતે પ્રબળ રિડક્શન કરતા હોવાને કારણે એને કોઈ ઇલેક્ટ્રોન આપી શકે એવું કોઈ રસાયણ છે નહીં. એટલે કે રાસાયણિક રીતે સોડિયમ, પોટેશિયમ, લિથિયમ, મેગ્નેશિયમ આવા બધાને આપણે ઇલેક્ટ્રોન આપી શકતા નથી, તો રિડક્શન થઈ શકે નહીં. તો કોનું રિડક્શન ના થાય? મેં અગાઉ વાત કરી હતી, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, બેરિયમ આવા જે પદાર્થો છે એને આપણે રાસાયણિક રીતે રિડક્શન કરી શકતા નથી. એટલે આવી જો ધાતુઓને તમારે મેળવવી હોય તો વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવી પડે. જેમ કે મારે Na જોઈતું હોય તો NaCl નું વિદ્યુત વિભાજન કરવું પડે. જો મારે CaCl2 જોઈતું હોય તો CaCl2 નું વિદ્યુત વિભાજન કરવું પડે. પણ કેવી રીતે? પીગળેલી સ્થિતિમાં. સોડિયમને પ્રાપ્ત કરવું હોય તો સોડિયમનો ક્ષાર પીગાળી અને વિદ્યુત વિભાજન કરવામાં આવે. આપણે પહેલો ટોપિક ભણ્યા હતા આની અંદર, પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન. તો એ પીગાળીને સોડિયમ પ્રાપ્ત કરી શકો. Ca મેળવવું હોય તો તેના ક્લોરાઇડના પીગળેલા સ્વરૂપને વિદ્યુત વિભાજન કરીએ તો આપણને Ca પ્રાપ્ત થાય. પછી છે NaOH, KOH ને પ્રાપ્ત કરવા માટે આપણે બીજો પ્રયોગ લીધો હતો, અથવા NaCl નું વિદ્યુત વિભાજન ભણ્યા હતા. NaCl ના જલીય દ્રાવણનું અથવા બ્રાઇનનું વિદ્યુત વિભાજન ભણ્યા. એમાં શીખવાડેલું હતું કે NaOH બને છે. એવી જ રીતે KOH બનાવવું હોય તો KOH પણ બને. તો આવા પદાર્થોને બનાવવું હોય તો વિદ્યુત વિભાજનનું મહત્વ છે. અહીંયા વિદ્યુત વિભાજનનો એક ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો. હવે પછીના લેક્ચરમાં ભણીશું ફેરાડેના નિયમો અને ઘણું બધું. બરાબર? ચલો બંધ કરવા.